નમસ્કાર 2024 પહેલાં રિટાયર્ડ થનારા સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। તો મિત્રો તમે પણ એક સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારી છો તો તમારે આ માહિતી જાણવી ખૂબ જ અગત્યની થવાની છે। તો મિત્રો 2026 પહેલાં રિટાયરમેન્ટ માટે શું છે ખુશખબર તેની વિગતવાર આપણે વાત કરીશું। તો મિત્રો વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં લાંબા સમયથી ચાલતી એક મહત્વની શંકા હવે દૂર થઈ ગઈ છે। ઘણા કર્મચારીઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો તેઓ 8મા પગાર પંચના અમલમાં આવવાની પ્રક્રિયા દરમિયાન રિટાયરમેન્ટ થઈ જાય છે તો શું તેમને નવા પગાર પંચ અને પેન્શનનો લાભ મળશે કે નહીં। હવે સરકાર દ્વારા રાજ્યભરમાં આપેલા જવાબથી સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે મિત્રો। અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારનો ખુલાસો શું છે। તો મિત્રો નાણાં મંત્રાલયે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ સત્તાવાર રીતે કરવામાં આવી છે અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવશે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે 31 ડિસેમ્બર 2025ના રોજ અથવા તો તે પછી નિવૃત્ત થનારા તમામ કર્મચારીઓ 8મા પગાર પંચના કાર્યક્ષેત્રમાં આવશે। કમિશનની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવી રહી હોવાથી તેથી 2026 દરમિયાન નિવૃત્ત થનારા તમામ કર્મચારીઓને નવા પગાર ધોરણનો લાભ મળશે। જે લોકો 1 જાન્યુઆરી 2026 પહેલાં નિવૃત્ત થઈ ગયા છે એટલે કે 2026 પહેલાં નિવૃત્ત થનારા તેમના પેન્શનમાં પણ 8મા પગાર પંચની ભલામણોના આધારે સુધારો કરવામાં આવશે મિત્રો। અને મિત્રો નિવૃત્ત લોકો કેવી રીતે ફાયદો થશે। તો મિત્રો જો તમે 2026માં કોઈ પણ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છો તો તમને નીચેના લાભ મળી શકે છે। તેમાં પેન્શન વધારો। તો મિત્રો 8મા પગાર પંચના નવા ફિટમેન્ટ ફેક્ટરના આધારે તમારા છેલ્લા મૂળભૂત પગારમાં વધારો થશે અને જેના પરિણામે તમારા માસિક પેન્શનમાં મોટો ઉછાળો આવશે મિત્રો। ગ્રેજ્યુએટીની અને લીવ એન્કેશમેન્ટની વાત કરીએ તો નિવૃત્તિ સમયે આ એકમ રકમમાં લાભોની ગણતરી પણ નવા મૂળ પગારના આધારે કરવામાં આવશે। બાકી રકમના લાભોની વાત કરીએ તો કમિશનનો અહેવાલ આવવામાં અને અમલમાં આવવામાં સમય લાગી શકે છે। તેમ છતાં તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે તેમને નિવૃત્તિ સુધી વધેલો પગાર બાકી રકમમાં રૂપમાં ચૂકવવામાં આવશે રૂપિયા। અને મિત્રો 8મા પગાર પંચની વર્તમાન સ્થિતિ પબ્લિક કન્સલ્ટેશન સરકારે માય ગવર્નર પોર્ટલ પર જનતા અને કર્મચારીઓ પાસેથી સૂચનાઓ માંગ્યા છે જેની છેલ્લી તારીખ 16 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે। સમયમર્યાદાની વાત કરીએ તો કમિશને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય માંગ્યો છે। અને મિત્રો નવું ફિટમેન્ટ ફેક્ટરની વાત કરીએ તો એવી અપેક્ષા છે કે નવું ફિટમેન્ટ ફેક્ટર 2.50 અને 2.86ની વચ્ચે થઈ રહી શકે છે જે લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 35,000 રૂપિયા વધુ મળી શકે છે મિત્રો। અને મિત્રો 31 ડિસેમ્બર 2026 પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓએ ચિંતા કરવાની જરૂર નથી। જો તમે 1 જાન્યુઆરી 2025 પછી વિભાગમાં એક દિવસ પણ સેવા આપો છો તો તમને નવા પગાર પંચના લાભો મેળવવા માટે હકદાર બનશો। જૂના પેન્શનને પણ આનો લાભ પણ મળશે મિત્રો।